અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદ પડશે। 28 થી 29 જૂન આસપાસ વરસાદ પડશે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। 30 જૂનથી લઈને 7 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે। રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે। આ અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે। હમણાં વરસાદ લેટ પડ્યો છે। જો કે વરસાદે ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવામાં છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવામાં છે, પરંતુ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય ન થાય ત્યાં સુધી ગુજરાતમાં વરસાદ થવાનો સારો વરસાદ થવાની શક્યતા નથી। જો કે કોઈ સિસ્ટમો સક્રિય નથી ઇન્ડિયન ઓશન ડાયપોલ સક્રિય અને નથી અન્ય સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગંગા જમુનાના મેદાનો તપ્યા નથી, એટલે કેટલાક બળોના કારણે વરસાદ થઈ રહ્યો નથી। પણ તે પૂર્વે અત્યારે હવામાનમાં મોટા પરિવર્તનો આવી રહ્યા છે, એટલે હવે બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થતાં એ શાખા સક્રિય થશે અને પશ્ચિમ ઘાટ પણ સક્રિય થશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।